સૌપ્રથમ આપણે દૂધ લઈશું. અહીંયા હું 1 લીટર દૂધ લીધું છે. તમે તમારા પ્રમાણે વધારે દૂધ લઈ શકો છો. હવે તેમાં થોડી ખાંડ ઉમેરીશું. અહીંયા હું 3 ચમચી ખાંડ એડ કરી છે. તમને જે પ્રમાણે ગળ્યું જોતું હોય તે પ્રમાણે ખાંડ ઉમેરી શકો છો. હવે આપણે દૂધને લગભગ અડધા ભાગનું થાય ત્યાં સુધીને ઉકાળીશું. હવે આપણે આમાં ઇલાયચીનો પાવડર નાખીશું. હવે તેને બરાબર હલાવી દઈશું. હવે આપણે આની અંદર 2 ચમચી મિલ્ક પાવડર એડ કરીશું. હવે તેને બરાબર હલાવતા રહીશું જેથી નીચે ચોંટી ના જાય. તમે જોઈ શકો છો કે દૂધનો કલર ધીમે ધીમે બદલાઈ રહ્યો છે અને દૂધ જાડું થતું દેખાય છે. એમાં 2 ચમચી આપણે ઘી નાખીશું. હવે આપણે આ મિશ્રણને સાઈડ ઉપર થોડીક વાર ઠંડુ થવા મૂકીશું. આપણે 3 ચમચી ખાંડ લઈશું, એનું કેરેમલ બનાવીશું. ખાંડને બરાબર હલાવતા રહીશું. કેરેમલ બનાવતી વખતે આપણે ગેસની આંચ ધીમી રાખીશું. તમે જોઈ શકો છો કે હવે આપણું કેરેમલ તૈયાર થવા આવ્યું છે. તમે જોઈ શકો છો કે આપણું કેરેમલ સોસ તૈયાર થઈ ગયું છે. ગેસ બંધ કરી દઈશું આપણે. હવે તેમાં આપણે માવાનું મિશ્રણ ઉમેરીશું. હવે તેને આપણે બરાબર મિક્સ કરી દઈશું. મિશ્રણને કેરેમલમાં ઉમેર્યા પછી એને 4-5 મિનિટ સુધીને આપણે પકવીશું. તમે જોઈ શકો છો કે આપણા મિશ્રણનો કલર પકડાઈ રહ્યો છે. મિશ્રણને આપણે રૂમ ટેમ્પરેચર ઉપર થોડું ઠંડુ પાડીશું. હવે તેમાં થોડીક આપણે ખાંડ ઉમેરીશું. 1 ચમચી આપણે ઘી એડ કરીશું. મિશ્રણને આપણે હવે બરાબર હલાવી દઈશું. આવી રીતના આપણે નાના નાના પેંડા વાળી લઈશું. પેંડા પર આપણે દળેલી ખાંડનો કોટિંગ ચડાવીશું. તમે જોઈ શકો છો કે પેંડા ઉપર આસાનીથી ખાંડ ચોંટી જાય છે. આવી જ રીતના દરેક પેંડાને આપણે દળેલી ખાંડ લગાવીશું. તમે જોઈ શકો છો કે આપણા મધુરાઈ માવા પેંડા તૈયાર થઈ ગયા છે.